હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી ટુ ઓલ ઓફ યુ. શું દેખાઈ રહ્યું છે? ગેટ. આ ગેટ છે દ્વારકાનો હાથી ગેટ. જો કેટલો સુંદર ડેકોરેટ કરેલો છે. હવે તમે વિચારતા હશો કે આટલું સુંદર ડેકોરેશન કેમ? તો ભાઈ મોદી આવવાના છે. મોદી આવવાના છે 25 ફેબ્રુઆરીના. સિગ્નેચર બીચનું ઉદ્ઘાટન એમના હાથથી, એમના કરકમલથી કરવાનું છે. અને આખી દ્વારકા નગરી છે અને એટલી સરસ રીતના શણગારી છે કે જાણે દિવાળી ના હોય. તો બંને તરફ જોઈ શકશો કે મોર પંખ લગાડેલા છે. સાચા ફૂલોનું અહીંયા કને ડેકોરેશન કરેલું જોવા મળશે. આખી દ્વારકાની પબ્લિક બધું મંદિર અને અહીંયા કને ગોમતી ઘાટ છે એ જોવા આવ્યા હતા કે અહીંયા કને કેવું ડેકોરેશન કરેલું છે. એ સિવાયની પણ બહારથી ઘણી બધી પબ્લિક આવેલી છે. મોટા મોટા સ્ટેચ્યુ લગાડેલા છે. ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામાનું મિલન, એ બધા સ્ટેચ્યુ લગાડી અને ખૂબ જ સુંદર ડેકોરેશન અહીંયા કરવામાં આવેલું છે. એ સિવાય પણ મોટા પોસ્ટર લગાડેલા છે. લેઝર લાઇટ અને લાઇટ એન્ડ ફાઉન્ટેન શો પણ તમને અહીંયા જોવા મળશે. સુદામા સેતુને આખા દીવડાથી પ્રજ્વલિત કરેલું છે. અને કોઈ એવી જગ્યા નથી કે જ્યાં કને ડેકોરેશન તમને જોવા નહીં મળે. દરેક જગ્યાએ તમને લાઇટ અને બહુ જ મસ્ત સાઉન્ડ પણ મૂકેલા છે. તો તમને અહીંયા કને સાઉન્ડ પણ સંભળાશે સાથે. અને એ વિડીયોમાં તમે એન્ડ સુધી બન્યા રહેજો, કારણ કે જે 9 વાગ્યાનો સમય છે, 9 વાગ્યાના સમયે જ એ લોકો લાઇટ એન્ડ લેઝર શો ચાલુ કરશે. તો હું તમને એ પણ બતાડીશ. એ સિવાય હું તમને જેટલું પણ મને લાગ્યું કે બતાવવા જેવું છે મેં મારા કેમેરામાં કેપ્ચર કરેલું છે. તો તમે મારી સાથે જોતા જાજો. ખૂબ જ સુંદર નજારાઓ છે. સુંદર મજાના તસવીરો લગાડેલી છે. એ બધી હું તમને બતાવું. અને દ્વારકા નગરી છે એ કૃષ્ણ ભગવાનની નગરી છે. તો સ્પેશિયલ જે દરિયાની અંદર ડૂબી ગઈ હતી એ સબમરીનથી તમે હવે જોઈ શકશો. મોદીજી એનું પણ ઉદ્ઘાટન સાથે કરી જવાના છે. તો હવે તમે જ્યારે નેક્સ્ટ ટાઈમ આવશો તો તમે પણ સબમરીનની અંદર બેસી અને દરિયાની અંદરના નજારા માણી શકશો. અને સ્કૂબા ડાઈવ તો પહેલાં થતું હતું, પરંતુ હવે તમે અહીંયા કને નગરી પણ જોઈ શકશો. જુઓ, ખૂબ જ સુંદર લાઇટિંગ કરેલી છે. ખૂબ જ સુંદર સાઉન્ડ અને પબ્લિક તો એટલી કે તમે પગ પણ ના મૂકી શકો. કોઈ જગ્યા ખાલી ન હતી કે તમે જઈને બેસી શકો કે જોઈ શકો. તો હવે લાઇટ એન્ડ લેઝર શો ચાલુ થવાની બસ ગણતરીના કલાકો બાકી રહ્યા છે. તો બસ તમે વિડીયો અંત સુધી જોજો અને વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો. જો મારો વિડીયો ગમે તો પ્લીઝ મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જાઓ છો. તો સૌથી પહેલાં લાઇકનું બટન દબાવી દો. વિડીયો સારો લાગે તો તમે તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બર સાથે ગ્રુપમાં શેર કરો, તો એ લોકો પણ જોઈ શકે કે હમણાં અહીંયા કને કેટલું સુંદર પ્રોગ્રામ કરવામાં આવેલો હતો. કેવાય દ્વારકાના દેવની તો વાત જ નહોતા. Mixing Center. જ્યોતિર્લિંગ જ્યાં દાદો છે શિવ, જેની કૃપાથી છે જગન
હેલો ફ્રેન્ડ્સ, તમે લેઝર શો તો ઘણા જોયા હશે, પણ શું તમે આવો લેઝર શો જોયો તો? જો જોયો હોય તો કઈ જગ્યાએ જોયો તો અને ક્યારે જોયો તો કમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવજો. મેં પણ જોયો તો સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સરદાર વલ્લભભાઈ પટેલ ઉપર જે મૂર્તિ ઉપર કરવામાં આવે છે એ, અને બીજો અહીંયા દ્વારકામાં નરેન્દ્ર મોદીના સ્વાગત સત્કાર માટે કરવામાં આવ્યો હતો. તો બંને મેં શો જોયા, મને ખૂબ જ ગમ્યા. તમને લોકોને આ કેવો લાગ્યો વિડીયો કમેન્ટ સેક્શનમાં ભૂલ્યા વગર મને કમેન્ટ કરીને જણાવજો. મને તો ખૂબ જ મજા આવી, ખૂબ જ સુંદર આયોજન હતું, ખૂબ જ સુંદર એ લોકોએ ડેકોરેશન કર્યું હતું અને બધું મેં જોયું એટલે મને એમ થયું કે મારા દર્શક મિત્રો કે જે મારા યુટ્યુબ ચેનલ જે મારા ફેમિલી જેવા થઈ ગયા છે, હું એને પણ બતાવું. તો તમને લોકોને આ વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ સેક્શનમાં ભૂલ્યા વગર કમેન્ટ કરીને મને ચોક્કસથી જણાવજો. અને જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જેને મારી ચેનલ ન કરી હોય એ ચોક્કસથી કરી લેજો, તો એમને મારા આવનારા બધા વિડીયોની નોટિફિકેશન મળે અને મારા નવા વિડીયો છે એ તમને બધાને મળતા રહે. તો બાય બાય ટુ ઓલ ઓફ યુ. મારા નવા વિડીયો હવે જલ્દી આવી જશે બીજા પણ. બાય બાય.